અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના ખારી ગામે પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. મામલતદાર પ્રશાંત બિંડીના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવમાં આંગણવાડી કેન્દ્ર, બાલવાટિકા અને ધોરણ 1માં પ્રવેશ કરતા બાળકોને ગામ લોકો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. શાળામાં અભ્યાસ બાદ બાળક શું શીખ્યું તેની વાલીઓએ બાળક પાસે જાણકારી મેળવવી જોઈએ. બાળકોને મોબાઈલના ઉપયોગથી દૂર રાખવા જોઈએ હોવાનું પણ જણાવી સાથે સરકારી દ્વારા કન્યા કેળવણી મહોત્સવ અંગેની માહિતી મામલતદાર દ્વારા આપવામાં આવી હતી. આ તકે મામલતદાર પ્રશાંત બિંડી, તાલુકા પંચાયત સદસ્ય, ગામના સરપંચ, ઉપસરપંચ, સીઆરસી, એસએમસી કમિટી અધ્યક્ષ, આંગણવાડી કાર્યકરો, વાલીઓ, શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે શાળાના આચાર્ય ચિરાગભાઈ પટોડિયાના માર્ગદર્શન હેઠળ શાળા પરિવાર દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજ રોજ અમારી ખારી પ્રાથમિક શાળા, અમરેલી જિલ્લાની બગસરા તાલુકાની ખારી પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ નિમિત્તે જે ઉપસ્થિત મામલતદાર સાહેબ ઉપસ્થિત હતા, તેમજ લાયઝન અધિકારી તરીકે શ્રી ભેસાણીયા સાહેબ ઉપસ્થિત હતા, તેમજ અમારા ગામના સરપંચશ્રી, ઉપસરપંચશ્રી, અમારી એસએમસી કમિટીના અધ્યક્ષ અને બહોળી સંખ્યામાં ગામજનોએ હાજરી આપેલી. તેમજ અમારી શાળામાં આજે આંગણવાડીમાં કુલ 10 બાળકો અને ધોરણ 1માં કુલ 11 બાળકોએ પ્રવેશ આપવામાં આવ્યો. તો તમામ લોકોએ શાનદાર અને ભવ્ય રીતે કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. અશોક મનવર સાથે સીન 24 ન્યૂઝ અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.